રાજ્યમાં આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી। હાલમાં 3 સિસ્ટમ સક્રિય રહેતા વરસાદની સંભાવના। ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા। તો સૌરાષ્ટ્ર કચ્છમાં 48 કલાકમાં ભારે વરસાદનું અનુમાન। 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન। મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે આગાહી। અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલમાં વરસાદની શક્યતા। તો ભરૂચ અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ રહેશે। કચ્છ અને સાબરકાંઠામાં પણ વરસાદની વકી। અંબાલાલ પટેલે કહ્યું છે કે 15 જુલાઈ સુધી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં રહેશે વરસાદ। તો 24 થી 30 જુલાઈ સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદની શક્યતા। જ્યારે 2 થી 8 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે। સુરત શહેરમાં વહેલી સવારથી ઝરમર વરસાદનું વાતાવરણ। કતારગામ, રાંદેર, જહાંગીરપુરા, ડભોલી વિસ્તારમાં વરસ્યો વરસાદ। તો અમરોલી, ઓલપાડ, વરાછા તેમજ અડાજણમાં પણ વરસાદી માહોલ। વરસાદને કારણે સુરત શહેરનો હિલ સ્ટેશન જેવો નજારો। સુરતના બારડોલી શહેર અને ગ્રામ્ય પ્રદેશોમાં ભારે વરસાદ। બારડોલી, આફવા, ઇસરોલી, રાયમ અને બાબેન તેમજ પલસાણામાં વરસ્યો વરસાદ। એક તરફ વરસાદથી રહીશોને ગરમીથી રાહત મળી, બીજી તરફ શેરડી પકવતા ખેડૂતોમાં ખુશી। તો બાગાયતી પાક લેતા ખેડૂતોને થઈ ચિંતા। સુરતના માંગરોળ પંથકમાં મેઘરાજા મહેરબાન। વાંકલ, વિરાબી, નાંદોલા સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો। સતત વરસાદના કારણે માંગરોળ પંથકમાં જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે। સુરતમાં ભારે વરસાદને પગલે તાપી નદી વહી રહી છે 2 કાંઠે। નવા નીર આવતા તાપી નદી પૂર બહારમાં છે। કોઝવે પાસે તાપી ભયજનક 6 મીટરની સપાટીને પાર। કોઝવે પરથી પાણી ઓવરફ્લો થતું હોવાથી કોઝવે પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો। તાપી જિલ્લામાં મેઘાની સાંબેલાધાર સવારી। વ્યારા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। વાલોડ, સોનગઢ, ડોલવણ તાલુકામાં વરસાદી મહેર જામી। સતત વરસાદથી તાપી જિલ્લામાં નદીઓ 2 કાંઠે થઈ। નદીઓમાં પાણીના ધસમસતા વહેણ પણ જોવા મળ્યા। વડોદરાના ડભોઈ તાલુકામાં ધીમી ધારે વરસાદ। ડભોઈના અમરેશ્વર, લુણાદરા અને કબીરપુરામાં વરસાદ વરસ્યો। સિમરિયા વસાહત અને નારણપુરા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ। વરસાદી ઝાપટા પડતા રસ્તાઓ પર પાણી ભરાયા। નવસારીના જોજ અને કેલિયા ડેમની વધી જળ સપાટી। સારા વરસાદને પગલે ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ। જોજ ડેમમાં 58%થી વધારે જળ સંગ્રહ થયો। તો ખરેરા નદીના ઉપરનો કેલિયા ડેમ 60%થી વધારે ભરાયો। નવા નીરની આવક થતાં ખેડૂતોને રાહત। વાંસદા, ચીખલી અને ગણદેવીને પાણી પૂરું પાડે છે આ ડેમ। તો ડાંગ જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ। વઘઈ અને આહવા નગરોમાં ધીમી ધારે વરસાદનું આગમન। તો સાપુતારામાં પણ ઝરમર વરસાદથી આહલાદક વાતાવરણ સર્જાયું। અનેક સ્થળે પર્વતો પર ધોધ વહેતા જોવા મળ્યા। તો આહવામાં 1.5 ઇંચ, વઘઈમાં 1.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। ખંભાળિયા, કલ્યાણપુર, દ્વારકા અને ભાણવડ તાલુકાઓમાં ધોધમાર મેઘમહેર જોવા મળી। સૌથી વધારે દ્વારકામાં ખાબક્યો 4 ઇંચ વરસાદ। કલ્યાણપુરમાં 3 ઇંચ, ભાણવડમાં 1 ઇંચ વરસાદ પડ્યો। ભાળથડ, હરિપર, હંજડાપર અને ખીરસર સહિતના ગામો તરબોળ થયા। ખંભાળિયા અને દ્વારકાના અનેક વિસ્તારો થયા પાણી। દ્વારકામાં ભારે વરસાદને પગલે ગોમતી ઘાટના પગથિયા પરથી પાણી ધસમસતું જોવા મળ્યું। તો ખંભાળિયાના નગર ગેટ, જોધપુર ગેટ, સોની બજાર, લુહારશાળ સહિતના વિસ્તારો બન્યા જળમગ્ન। દ્વારકાના કલ્યાણપુરમાં ધમાકેદાર 3 ઇંચ વરસાદ વરસ્યો। બાકુલી ગામે ધોધમાર વરસાદથી વહેતી થઈ નદીઓ। બાકુલીના મુખ્ય માર્ગો જળમગ્ન બન્યા છે। સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું। ગામની બજારોમાં ધસમસતા પાણીના વહેણ જોવા મળ્યા હતા। પોરબંદર પંથકમાં સવારના સમયે પડ્યો વરસાદ। પોરબંદર તાલુકામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો। નીચાણવાળા અનેક વિસ્તારોમાં ભરાયા છે પાણી। રસ્તાઓ પર અને બજારોમાં પાણી ફરી વળ્યા। પોરબંદરના બરડા પંથકમાં ભારે વરસાદ વરસતા અડવાણાનો સોરઠી ડેમ ઓવરફ્લો થયો। સોરઠી ડેમ છલકાતા ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ।
ખેડૂતોને પીવાના અને સિંચાઈના પાણી માટે રહેશે રાહત। કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો। અબડાસાના ગામડામાં મેઘમહેર। રવા, કોઠારા, રાતા તળાવ, ડુમરા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે, તો ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘાની જમાવટ। તૈસરા, સુખપર અને માનકુવામાં ધોધમાર વરસાદ। જામનગરના કાલાવડ શહેરમાં જામ્યો છે વરસાદી માહોલ। ભારે વરસાદને પગલે કાલાવડની ફલકુડી અને કાલાવડી નદીમાં ઘોડાપૂર આવ્યું। નદીમાં પાણીના ભરપૂર વહેણ જોવા મળ્યા હતા। ડ્રોન કેમેરાએ ઝડપેલા નદીઓના આકાશી દ્રશ્યો સામે આવ્યા। છેલ્લા 10 દિવસથી તાપી જિલ્લામાં સતત વરસાદને પગલે ડાંગર પકવતા ખેડૂતોને ખુશી વચ્ચે સિંચાઈની ચિંતા। ઉકાઈ ડેમ ઘર આંગણે હોવા છતાં ખેતી માટે સિંચાઈનું પાણી નથી મળી રહ્યું હોવાની ફરિયાદો કરી રહ્યા છે ખેડૂતો। સિંચાઈના પાણીની સગવડ ન હોવાથી 50% ખેડૂતો માત્ર ચોમાસુ પાક જ લઈ શકે છે। તાપી જિલ્લો વરસાદ આધારિત ખેતી માટે જાણીતો છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારીઓનો ઉધડો લીધો। વરસાદમાં જનતાને તકલીફ ન પડે તે રીતે કામ કરવા આપી સૂચના। સીએમએ બોલાવી હતી પાલિકાના અધિકારીઓની બેઠક। વિકાસના કામો અંગે સમીક્ષા બેઠક હોવાનો મેયરનો દાવો। ઘેડ પંથકમાં પૂરના પાણીની સમસ્યાનો જલ્દી જ આવશે ઉકેલ। સાંસદ મનસુખ માંડવિયાએ રાજકોટમાં એક કાર્યક્રમ દરમિયાન લોકોને ખાતરી આપી। તેમણે કહ્યું હતું કે ઘેડ પંથકમાં પૂરનું સંકટ ટાળવા કેન્દ્રએ 1400 કરોડની માતબર રકમ ફાળવી છે। આ રકમ દ્વારા ઘેડના પ્રાણ પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવશે। રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર પડેલા ખાડાના પ્રશ્નને પણ મનસુખ માંડવિયાએ સ્વીકાર્યો। માંડવિયાએ કબૂલાત કરી કે ખાડાને પગલે લોકોને નડતી હાલાકીથી તેઓ વાકેફ છે। લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તેમણે કહ્યું કે 6 લેનનું કામ ચાલુ હોવાથી આ સમસ્યા સર્જાઈ છે, જેનો પણ ટૂંક સમયમાં ઉકેલ આવી જશે। જૂનાગઢમાં બિસ્માર રસ્તા મામલે ધારાસભ્ય સંજય કોરડિયાએ પ્રજાને આહવાન કર્યું। લોકોના પ્રશ્નોની રજૂઆત મળ્યા બાદ તેનું ત્વરિત અસરથી નિરાકરણ લાવવામાં આવશે તેવી ધરપત આપી હતી। ધારાસભ્ય સંજય કોરડિયા શુક્રવારને સેવાવાર તરીકે ઉજવી લોક દરબાર કાર્યક્રમના માધ્યમથી પ્રજા સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે। બીજી તરફ ધારાસભ્ય સંજય કોરડિયાના નિવેદનને કોંગ્રેસે પકડી પાડ્યું। શહેર કોંગ્રેસ નેતા લલિત પરસાણાએ ધારાસભ્ય સામે નિશાન તાકતા આરોપ લગાવ્યો કે માત્ર એસી ઓફિસોમાં બેસીને પ્રજાના પ્રશ્નોનો ખ્યાલ નહીં આવે, તમારે રસ્તા પર ઉતરવું પડશે। દ્વારકામાં મુશળધાર વરસાદ બાદ શહેરના રસ્તા નદીઓમાં ફેરવાયા। વાહન ચાલકોને પાણી વચ્ચે વાહન ચલાવવામાં પડી હાલાકી। ભદ્રકાળી ચોકમાં આવેલી દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા। પોરબંદરના રાજીવનગરમાં વરસાદી પાણી ભરાઈ જતા જળબંબાકારની સ્થિતિ। ફરી એકવાર ગત વર્ષ જેવી સ્થિતિ સર્જાઈ હોવાની રાવ। પાણીના નિકાલ માટે પાલિકા નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપ। ચારે તરફ પાણી ભરાઈ જતા રહીશોને બહાર નીકળવાનું પણ મુશ્કેલ બન્યું। પાણી વચ્ચે કીચડ થઈ જતા રોગચાળાની પણ ભીતિ। પોરબંદરમાં વરસાદે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડાવ્યા। સર્કિટ હાઉસ વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી। ધોધમાર વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। પાણીનો નિકાલ ન થતા લોકો પરેશાન। પોરબંદરમાં 2 ઇંચ વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જળભરાવ થયો। સર્કિટ હાઉસ પાસે પાણી ભરાતા તંત્ર દોડતું થયું। ચાલુ વરસાદે પાણી નિકાલ માટે કરાઈ કામગીરી। પાણીનો નિકાલ નહીં થતા ભૂગર્ભ ગટર ખોલવામાં આવી। ભૂગર્ભ ગટરમાંથી પાણીનો નિકાલ કરવા મથામણ કરાઈ। પોરબંદરના બરડા પંથકમાં સવારથી મેઘમહેર। કુણવદર, બગવદર, ખાંભુદર અને રામવાવમાં વરસાદ। ભેટકડી, શિંગડા સહિતના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદી માહોલ છવાયો। 3 ઇંચ જેટલો વરસાદ વરસતા ખેતરો પર પાણીની ચાદર ફેલાઈ ગઈ। સુરેન્દ્રનગરના લખતરમાં ઠેર ઠેર ભરાયા વરસાદી પાણી। 3.5 ઇંચ વરસાદમાં લખતર થયું પાણીમય। ગામની શેરીઓમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। મામલતદારની ટીમે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી। વરસાદી પાણી ઘરમાં ઘૂસતા તાત્કાલિક નિકાલ કરવા લોકોની માંગ। ભાવનગરમાં રસ્તા પર પડેલા ખાડામાં ભરાયેલા પાણીમાં ખાબક્યા અનેક લોકો। આરટીઓ પાસે સર્વિસ રોડ પર ભરાયા છે પાણી અને ખાડાઓમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો પણ ત્યાં ફસાય છે। સ્થાનિકોની ફરિયાદો બાદ પણ નથી આવતો ઉકેલ।
કોંગ્રેસ નેતા લાલભા ગોહિલે ખાડાવાળા સ્તર પર પહોંચી મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ છતી કરી. સુરત શહેરમાં વરસાદ અને ખાડા લોકો માટે આફત બન્યા. ખાડામાં વરસાદી પાણી ભરાતા સર્જાયું ટ્રાફિક જામ. સરદાર માર્કેટથી સ્મીમેર હોસ્પિટલ સુધી વાહનોની કતાર લાગી. કતારગામ, અઠવા ગેટ, મજુરા ગેટ, રિંગ રોડ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો. વાહન ચાલકો કલાકો સુધી અટવાતા સમયનો પણ વેડફાટ. તાપીમાં વરસાદ બાદ પાણી ભરાતા ખુલ્લી તંત્રની પોલ. સરકારી આવાસ અને સેવા સદન રોડ પર પાણી જમા થયું છે. અધિકારીઓ અને કર્મચારીઓના આવાસ પાસે પણ ભરાયા છે પાણી. કલેક્ટર, એસપી, ડીડીઓ સહિતના અધિકારીઓના ઘર ધરાવતા વિસ્તારોમાં પણ જળભરાટ. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈએ 6 વ્યક્તિઓની ધરપકડ કરી. 3 ડોક્ટર સહિત કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી. કોલેજને મંજૂરી આપવા માટેનો રિપોર્ટ બતાવવા ₹55 લાખ માંગ્યા હોવાનો પણ આરોપ છે. નાણાં બેંગલુરુ મોકલાયા હોવાનું તપાસમાં બહાર આવ્યું. સ્વામી ભક્ત વત્સલદાસનું નામ પણ ફરિયાદમાં આરોપી તરીકે સામેલ. ગીર સોમનાથ જિલ્લામાં એક સાથે જોવા મળ્યા 14થી વધુ સિંહ. કોડીનાર ઉના હાઈવે પર દેવડી ગામ પાસે દેખાયું સિંહનું ટોળું. સિંહ પરિવાર મોડી રાત્રે રસ્તો પસાર કરતો જોવા મળ્યો. વાહન ચાલકે સાવજ પરિવારનો વિડીયો ઉતાર્યો. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહ આણંદની મુલાકાતે. વાલ્મી ખાતે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું કર્યું ભૂમિપૂજન. દેશની સૌપ્રથમ સહકાર યુનિવર્સિટીનો અમિત શાહના હસ્તે શિલાન્યાસ. કૃષિ યુનિવર્સિટીમાં જનસભાને સંબોધન કર્યું. આવતીકાલે અમિત શાહ અમૂલ ડેરીની મુલાકાત લેશે. અમદાવાદની પ્રાથમિક શાળામાં બેગલેસ ડેની શરૂઆત. રાજ્ય સરકારની પહેલને મળ્યો મિશ્ર પ્રતિસાદ. અનેક શાળાઓમાં બાળકો ભારે બેગ સાથે જોવા મળ્યા તો શાળાઓ શનિવારે રમતગમત કે ઇતર પ્રવૃત્તિ કરાવે તેવી સૂચના અપાઈ હતી, પરંતુ પરિપત્રની શાળાઓમાં ન જોવા મળી અસર. મોટાભાગની શાળાઓમાં પરિપત્ર જ ન મળ્યો હોવાની ફરિયાદ. રાજ્ય સરકારે શનિવારને બેગલેસ ડે જાહેર કરતા સુરતની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ બેગ વગર આવ્યા. તેમની પાસે શાળામાં ચિત્રકામ, વ્યાયામ અને યોગ જેવી પ્રવૃત્તિઓ કરાવાઈ. વિદ્યાર્થીઓ રચનાત્મક પ્રવૃત્તિઓ અને સર્વાંગી વિકાસ તરફ વળે તે માટે રાજ્ય સરકારે હાથ ધર્યો છે અનોખો પ્રયાસ. શાળા અને વિદ્યાર્થીઓ આ પ્રયાસથી ઉત્સાહમાં જોવા મળ્યા. ગાંધીનગરની સિંદૂર હોસ્પિટલના લોકાર્પણમાં વિવાદ થયો હતો. ઇમરજન્સી એક્ઝિટ ન હોવા છતાં પણ આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરી દેવાયું. હોસ્પિટલમાં પહોળી સીડી અને 2 દરવાજા રાખવાનો નિયમ છે. મેયરે હોસ્પિટલના સંચાલકનો બચાવ કરતા કહ્યું, ધીરે ધીરે હોસ્પિટલમાં વ્યવસ્થા થઈ જશે. આરોગ્ય વિભાગે હોસ્પિટલને મંજૂરી આપી છે. વડોદરા આરટીઓમાં એઆઈ ટેકનોલોજી યુક્ત ડ્રાઇવિંગ ટ્રેક બનાવવાની તજવીજ. સમગ્ર ટ્રેક પર 18 જેટલા કેમેરા લગાવવામાં આવશે. કેમેરા મારફતે જ ટેસ્ટ આપનાર અરજદારનું નિરીક્ષણ થશે. આગામી 1 મહિનામાં શરૂ થઈ જશે એઆઈ યુક્ત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક. 2 વ્હીલર અને 4 વ્હીલર બંનેના ડ્રાઇવિંગ ટેસ્ટ એઆઈના આધારે જ થશે. સુરતની જનતાના ટેક્સના રૂપિયા બાકડા છેક રાજકોટના જસદણ પહોંચી ગયા. કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયાની ગ્રાન્ટમાંથી નામ સાથેના બાકડા જોવા મળ્યા હતા. બારડોલીના સાંસદ પ્રભુ વસાવાની ગ્રાન્ટના બાકડા પણ જસદણમાં દેખાયા. જસદણના જૂના પીપળિયા ગામે 5 બાકડા જોવા મળ્યા. મહેસાણા નગરપાલિકાની D2 કેટેગરી સામે ખેડૂતોનો વિરોધ. D2 કેટેગરી બનતા 40% જમીન થશે કપાત. પાલિકા વિસ્તારમાં 40% જમીન કપાત સામે ખેડૂતો આંદોલનના મૂડમાં. જમીન કપાત મુદ્દે લડી લેવાના મૂડમાં. રાજકોટના ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાની ધરપકડ. પાસા હેઠળ સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યા. રાજકોટમાં અમરનાથ મંદિરમાં આરતી વિવાદને લઈને આપી હતી ધમકી. ધમકીના આધારે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ. રાજકીય કિન્નાખોરીથી ધરપકડ કરાઈ હોવાના ઉઠ્યા આક્ષેપ. ક્ષત્રિય આંદોલનનો મુખ્ય ચહેરો હતા પીટી જાડેજા. ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાની ધરપકડ બાદ ક્ષત્રિય આગેવાનોમાં આક્રોશ. રાજકોટમાં ક્ષત્રિય સમાજે કર્યું વિરોધ પ્રદર્શન. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી દર્શાવ્યો વિરોધ. ક્ષત્રિય આંદોલનની કિન્નાખોરી રાખી કાર્યવાહી કરાઈ હોવાનો આક્ષેપ. ફરી ઉગ્ર આંદોલન કરવાની ક્ષત્રિય સમાજની ચીમકી. સુરતમાં જાહેરમાં મારામારી કરનારા આરોપીની સાન પોલીસે ઠેકાણે લાવી.
પોલીસે આરોપીને સાથે રાખી આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। વેસુ વિસ્તારમાં આરોપીએ મચાવ્યો હતો આતંક। ચાઇનીઝ ફૂડની લારી પર કરી હતી મારામારી। જમ્યા બાદ લારી ધારકને માર્યો હતો માર। સુરતના મોટા વરાછા વિસ્તારમાં સાયબર ક્રાઇમનું મોટું રેકેટ ઝડપાયું। સાયબર ક્રાઇમ પોલીસે 4 લોકોની ધરપકડ કરી। ફોરેક્સ ટ્રેડિંગના નામે ચાલતું હતું આ સમગ્ર કૌભાંડ। પિતા અને 2 પુત્રોએ 2 કરોડ 34 લાખથી વધુનું કૌભાંડ આચર્યું। તપાસમાં કૌભાંડનો આંકડો 100 કરોડથી વધે તેવી શક્યતા। વિવિધ સ્કીમમાં 10% નફો આપવાની લાલચે લોકો પાસે કરાવતા હતા રોકાણ। મહારાષ્ટ્રમાં 20 વર્ષીય ઠાકરે ભાઈઓ એક સાથે એક મંચ પર જોવા મળ્યા। રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે મુંબઈમાં યુબીટી અને એમએનએસની સંયુક્ત રેલીમાં એકબીજાને ભેટી પડ્યા હતા। રાજે કહ્યું કે જે બાળા સાહેબ ન કરી શક્યા તે ફડણવીસે કર્યું છે। સીએમ દેવેન્દ્ર ફડણવીસે અમને બંનેને સાથે લાવવાનું કામ કર્યું। 3 ભાષાઓને લાગુ કરવાની રાજનીતિ પર ભડક્યા હતા રાજ ઠાકરે। કહ્યું કે મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાનો પ્રયાસ થયો। તમે હિન્દી ભાષાને કોઈના પર થોપી ન શકો। મહારાષ્ટ્રમાં રહેવું હોય તો મરાઠી આવડવી જ જોઈએ। મરાઠી પર ક્યારેય કોઈ સમાધાન નહીં થાય। ભાષા બાદ તમને જાતિઓમાં વહેંચવાનો પ્રયાસ કરશે।